ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું મિત્રો. તો આજનો પહેલો ક્વેશ્ચન હે મિત્રો, દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 21 જૂન. તો 21 જૂનના દિવસે મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. તો જોઈશું મિત્રો તેની ડિટેલ. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. યોગના શારીરિક, માનસિક, આધ્યાત્મિક લાભોને વિશ્વભરમાં પ્રચાર કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વ યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મિત્રો 27 સપ્ટેમ્બર 2014ના રોજ કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી? તો 2014માં વિશ્વ યોગ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને આ વખતે મિત્રો 11મો યોગ દિવસ હતો. કેટલામો? 11મો. યાદ રાખજો મિત્રો, આ વખતે 11મો યોગ દિવસ હતો. તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ 193 દેશોમાંથી મિત્રો 177 દેશોએ સહમતિ કરી હતી કે 21 જૂનના રોજ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીશું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળ વાત કરવામાં આવે તો કયા આંતરરાષ્ટ્રીય સંગઠનને ભારતના યુપીઆઈને ડિજિટલ ચૂકવણી પરિવર્તનના મોડલ તરીકે પ્રશંસા કરી છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય જે નાણાકીય ભંડોળ છે ને એને ભારતની જે યુપીઆઈ છે ને મિત્રો એની પ્રશંસા કરી છે. આ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઓકે મિત્રો, તો યાદ રાખજો. પણ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય રાખતા દેશો માટે વૈશ્વિક મોડલ તરીકે માન્યતા આપવામાં આવી છે. અને ગ્રોઈંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ ધ વેલ્યુ ઓફ ઇન્ટરપ્લેબિલિટી શીર્ષકવાળા પેપરમાં IMFએ આ જે યુપીઆઈ છે ની ઇન્ટરપ્લેબિલિટી, પરફોર્મન્સ અને ઓર્ગેનિક ડિઝાઇન, સસ્તું ઇન્ટરનેટ, ડિજિટલ આઈડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમાવેશ કરી અને મુખ્ય જે સફળતા પરિબળો ઉપર પ્રકાશ પાડ્યો. એટલે કહેવાનો હેતુ એવો છે કે જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે ને એને ભારતની જે યુપીઆઈ છે ને યુપીઆઈ જે આપણે ડિજિટલ રીતે પેમેન્ટ કરીએ એની પ્રશંસા કરી છે અને એના ફાયદા શું છે. અને ભારતની જે મિત્રો યુપીઆઈ છે એ ઘણા દેશમાં મિત્રો અત્યારે હાલ લાગુ છે. એટલે ભારત થકી કેટલા બધા દેશો એવા છે કે જે ડિજિટલ પેમેન્ટ કરે છે. આગળનો ક્વેશ્ચન છે, કઈ બે મોટી ભારતીય ઉર્જા કંપનીએ બળતણ વિતરણ માળખાગત સુવિધાઓને શેર કરવા માટે ભાગીદારી કરી છે? તો મિત્રો જવાબ આવશે અદાણી અને રિલાયન્સ જીઓ. ઓકે મિત્રો, તો જે રિલાયન્સ કંપની અને અદાણીએ ભારતીય ઉર્જા કંપનીની જે બળતણ વિતરણ માટે જે શેર કરવા માટે ભાગીદારી કરેલી છે. એટલે એકબીજા રહ્યા ને હવે શેર કરશે મિત્રો. તો અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને રિલાયન્સ એટલે BP મોબિલિટી લિમિટેડ એ ભારતની પસંદગીઓની રિટેલ આઉટલેટ્સમાં ઇંધણ બળતણમાં માળખાગત શેર કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ કરાર હેઠળ ATGL તેના સ્ટેશનો ઉપર જીઓ BPનું પેટ્રોલ ડીઝલ ઓફર કરશે અને જ્યારે જીઓ BP આઉટલેટ જે ATCL એનું CNGનું વિતરણ કરશે. તો મતલબ બંને સાથે મળીને કામ કરવાના છે. હવે તાજેતરમાં કયા દેશમાં બે નવા ચામાચીડિયાથી ફેલાતા હેનિપાઈ વાયરસની શોધ થઈ છે જે મનુષ્યોને ચેપ લગાડી શકે છે? તો મિત્રો જવાબ આવશે ચીન. ચીનમાં મિત્રો ચામાચીડિયાથી ફેલાતો નવો વાયરસ જેને
હેનિપા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે, જે મનુષ્યને હાલમાં ચેપ લગાડે છે. તો જોઈશું તેની ડિટેલ. ચીનના વૈજ્ઞાનિકે યુનાન પ્રાંત સ્થિત ચામાચીડિયામાં 2 નવા હેનિપા વાયરસ શોધી કાઢ્યા છે, જેનાથી જાહેર આરોગ્યની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વાયરસ આનુવંશિકતા રીતે જીવલેણ નિપા અને હેન્દ્રા વાયરસ જેવા જ છે, જે મનુષ્યમાં જીવલેણ એન્સેફાલિટીસ અને જે શ્વસનના રોગોનું કારણ બની શકે છે. અને ચામાચીડિયાની કિડનીમાં જોવા મળતા વાયરસનો જે દૂષિત ફળો અને પાણી દ્વારા ટ્રાન્સમિટ થવાનું જોખમ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે મિત્રો આ વાયરસ જો એ પાણી દ્વારા અને જે દૂષિત ફળો હોય, દૂષિત ફળો એટલે કે કોઈ પણ ફળ ચામાચીડીએ ખાધું હોય ને પછી આપણી પાસે આવે તો એ થકી મિત્રો આ રોગ ફેલાય છે. ખાસ કરીને આવા વિસ્તારોમાં જ્યાં માનવ વસાહતો ચામાચીડીઓ નિવાસી સ્થાન હોય ત્યાં નજીકમાં મિત્રો આ વાયરસ ને જોવા મળે છે. અને આ પણ વાયરસ એ જીવલેણ છે, જે મિત્રો શ્વસન તંત્ર સાથે જોડાયેલો છે. આરબીઆઈના ડેટા અનુસાર મે 2025 માટે ક્રેડિટ કાર્ડ ખર્ચમાં વાર્ષિક નોંધાયેલ કેટલા ટકા વધારો થયો છે? તો મિત્રો 14.5% વધારો થયો છે. તો આરબીઆઈના ડેટામાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે 2025માં જે ક્રેડિટ કાર્ડ ખર્ચ વાર્ષિક ધોરણે 14.5% વધીને 1.89 ટ્રિલિયન થયો છે, જે મિત્રો 7,60,000 નવા કાર્ડ જારી કરવામાં આવેલા હતા. અને આ વૃદ્ધિ વધતા ડિજિટલ વ્યવહારો અને ગ્રાહકનો વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જ્યારે અન્ય જે ટકાવારી એ બેંકના પ્રદર્શનના સંદર્ભમાં દેખાય છે. અને એકંદરે ઉદ્યોગમાં વૃદ્ધિઓ અને આંકડાઓ ખાસ કરીને 14.5% હતો. આગળ વાત કરવામાં આવે તો 9મી સંયુક્ત સંરક્ષણ સમિતિની બેઠક દરમિયાન કયા દેશે ભારત સાથે સબમરીન સહયોગ અંગે એ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો દક્ષિણ આફ્રિકા. તો દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે મિત્રો જે કહેવાય ને કે સબમરીન બાબતે મિત્રો કરાર થયા છે. 2025માં ભારતનું પ્રથમ પતંગિયા અભિયાન સત્તાવાર રીતે ક્યાં સ્થાપિત થયું છે? તો મિત્રો કેરળમાં સ્થાપિત કરવામાં આવ્યું છે પ્રથમ પતંગિયા અભયારણ્ય. તો ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય કેરળ રાજ્યમાં અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને અરલમ બટરફ્લાય અભયારણ્ય તરીકે રાખવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ બટરફ્લાય અભયારણ્ય એ તરીકે ઓળખવાનું છે. પશ્ચિમ ઘાટમાં કુન્નુર જિલ્લામાં સ્થિત આ અભયારણ્ય 55 ચોરસ કિમીમાં ફેલાયેલું છે અને 266થી વધુ અહીંયા પતંગિયાની પ્રજાતિઓ જોવા મળે છે. જે કેરળમાં કુલ પતંગિયાની મિત્રો જે વિવિધતા છે એમાં 80%થી વધુ હોય. એટલે કેરળમાં જેટલી પ્રજાતિઓ જોવા મળે છે પતંગિયાની એના કરતાં 80% વધુ છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આવનારી એક્ઝામમાં 100% પૂછાય. જાન્યુઆરી 2026 સુધીમાં ભારતના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી ક્યાં શરૂ થવાની છે? તો અમરાવતીમાં શરૂઆત થવાની છે. બ્રાન્ડ ફાઇનાન્સ 2025 મુજબ કઈ કંપનીએ બ્રાન્ડ વેલ્યુ $30 બિલિયન ને વટાવી જનારી પ્રથમ બ્રાન્ડ બની છે? તો ટાટા ગ્રુપ. તો બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 રેન્કિંગમાં જણાવ્યું છે કે 2025માં મિત્રો બ્રાન્ડ વેલ્યુ $30 બિલિયન આંકડો પાર કરનાર ટાટા ગ્રુપ્સ હવે મિત્રો 31.6 બિલિયન સુધી પહોંચનાર ભારતની પ્રથમ ભારતીય બ્રાન્ડ બની ગઈ છે. અને વાર્ષિક ધોરણે તેની 10%ની વૃદ્ધિ જોવા મળી છે. આગળનો ક્વેશ્ચન કે ચીન દક્ષિણ એશિયા પ્રદર્શન દરમિયાન કુમિંગમાં યોજાયેલી અનૌપચારિક ત્રિપક્ષીય બેઠકમાં કયા દેશે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયો છે? તો મિત્રો બાંગ્લાદેશ.
બાંગ્લાદેશ રહ્યો ને જે મિત્રો હાલમાં ચીનના જે દક્ષિણ એશિયાનું પ્રદર્શન હતું એના કુમિંગની એક બેઠક આ યોજાઈ હતી. એ બેઠકમાં મિત્રો જે બાંગ્લાદેશ છે ને એ મિત્રો એ ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલો છે. એક મહત્ત્વપૂર્ણ મિત્રો ન્યૂઝ છે. તો જોઈશું તેની થોડીક ડિટેલ. તો ચીનના મિત્રો જે કુનમિંગ એમાં મિત્રો દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીને ભાગ લીધો હતો. આ 9મી ચીન દક્ષિણ એશિયા પ્રદર્શન બેઠક હતી અને 6ઠ્ઠી ચીન દક્ષિણ એશિયા સહકાર બેઠક દરમિયાન આ કરવામાં આવેલું હતું. તો આ ત્રણેય રાષ્ટ્રો રહ્યા ને એ માળખાગત સુવિધાઓ, જોડાણ, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, કૃષિ, દરિયાઈ વગેરે બાબતો ઉપર પરિવર્તન લાવવા માટે મિત્રો આ સહયોગ કર્યો છે. તો પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ સાથે મિત્રો જોડાયા છે. ચેક રિપબ્લિકમાં ઓસ્ટ્રાવા ગોલ્ડ સ્પાઇક 2025 મીટમાં મિત્રો જેવેલિન થ્રોમાં કોને ખિતાબ જીત્યો હોય? તો મિત્રો નીરજ ચોપડાએ મિત્રો આ ખિતાબ જીતેલો છે. તો 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભારતના સૌથી પ્રખ્યાત એથ્લેટ એવા નીરજ ચોપડાએ ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025 મીટમાં જેવેલિન થ્રોનો ખિતાબ જીત્યો હોય. 27 વર્ષની ઉંમરે તેને 85.29 મીટરનો જેવેલિન થ્રો નાખીને મિત્રો ગોલ્ડ મેડલ જીતેલો છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના કયા શહેરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો વડનગરમાં મિત્રો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો જોઈશું તેની ડિટેલ. તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર જે શર્મિષ્ઠા તળાવ છે ત્યાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વખતની થીમ શું છે? તો યાદ રાખજો, યોગા ફોર વન અર્થ વન હેલ્થ. તો આ મિત્રો થીમ છે જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને મિત્રો જે સ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય સાકાર કરવા માટે રાજ્યભરમાં લાખો લોકો સામૂહિક રીતે યોગ અભ્યાસમાં જોડાયા હતા અને ગુજરાતે વિશ્વ યોગ દિવસના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. વડનગર જે શર્મિષ્ઠા તળાવ છે ત્યાં મિત્રો 2121 યોગ સાધકોએ એક સાથે મિત્રો ભુજંગાસન કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અને મિત્રો વહેલી સવારે શાંત વાતાવરણમાં યોગ અભ્યાસ અનંત આનંદિત વડનગરનું યોગમય બની ગયું હતું. તો આજનું આજે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બીજા મિત્રને મોકલી આપજો અને આ વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ, ધન્યવાદ.